પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામમાં એક એવું ફળિયું છે, લોકો વર્ષોથી અંધારામાં રહેતા હોય છે। આ ભારત દેશમાં પહેલું ફળિયું હશે। શહેરા તાલુકાના મહેલાણ ગામનું એક ફળિયું એવું છે કે ફળિયાને ગોળ કિનારે પાણી અને વચ્ચે ફળિયું આવેલ છે। આ ફળિયાની મુલાકાતે ગુજરાતમાંથી અને અન્ય જિલ્લા તેમજ તાલુકામાંથી માણસો જોવા માટે આવતા હશે। આ ફળિયામાં આશરે 250 જેટલા મતદારો છે તેવું ફળિયાના માણસો જણાવી રહ્યા હતા અને આ ફળિયાની વસ્તી આશરે 800 ની આસપાસ છે। આ ફળિયામાં રાત્રિના સમયે અંધારામાં રહેતા હોય છે। પૂરા ભારત દેશનું ગુજરાત રાજ્ય પહેલું આવું ફળિયું હશે તેઓ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને અમે આ ફળિયાને મુલાકાત લેતા એવું લાગી રહ્યું છે કે આ લોકો રાત્રિના સમયે લાઇટ વગર તેમજ અંધારામાં રહેતા હોય જેથી ભયનો માહોલ રાત્રિના સમયે અંધારી કુટડીની ગોચ રહેતા ફળિયાને આજે મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કિરણ ખાંટ પાલીખંડા તેમજ નટુભાઈ પગી ભેસાલ દ્વારા ફળિયાના જાગૃત નાગરિકોને પૂછવામાં આવ્યું હતું, તમારે લાઇટ કેટલા ટાઈમથી નથી અને જાગૃત નાગરિક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે લાઇટના પ્રશ્નો માટે વારંવાર ધારાસભ્ય તેમજ લાગતા રાખતા તંત્રને જાણ કરી છતાં અમારા પ્રશ્નનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને અમારે અંધારામાં રહીએ છીએ અને અંધારામાં અમારી આખી જિંદગી પૂરી થઈ જશે તેવી પણ ફળિયાના માણસો જણાવી રહ્યા હતા। પત્રકાર નટુભાઈ, પંચમહાલ, શહેરા।